નમસ્કાર દર્શક મિત્રો. પૂજ્ય ગાંધીજી આયોજન અંગે એવું કહેતા હતા કે કોઈ પણ સરકાર કે રાજ્યનું આયોજન એના છેવાડાના માણસને લક્ષ્યમાં રાખીને થવું જોઈએ, અને તો જ એ રાજ્ય કલ્યાણ રાજ્ય બની શકે. રાજ્યમાં અમુક ચોક્કસ વર્ગ જ સુખ ભોગવે, ચોક્કસ વર્ગ જ તાજો માજો થાય, ચોક્કસ વર્ગ જ માતો થાય, અને બાકીના ગરીબીમાં, બીમારીમાં, મુશ્કેલીમાં સળવળે, એ તો ના ચાલે. અને આ માત્ર પૂજ્ય ગાંધીજી કહેતા હતા એવું નથી. ભાવનગર રાજ્યના અતિ કુશળ, સહૃદય, દક્ષ વહીવટકાર અને જેમની ખ્યાતિ આજે પણ અકબંધ છે એવા સર પ્રભાશંકર પટની સાહેબે એક ગઝલ લખી છે. તમને નવાઈ લાગશે કે દિવાન પદ ભોગવતો માણસ એ ગઝલ લખે છે, અને એ ગઝલ મહેશભાઈ સામાન્ય માણસની સંવેદનશીલતાને સ્પર્શે એવી ગઝલ લખે છે. ત્યારે એ ગઝલની પંક્તિમાં લખે છે કે દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને, દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી, વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી, ગરીબની દાદ સાંભળવા અવરના દુઃખને દળવા તમારા કર્ણ નેત્રોની ઉઘાડી રાખજો બારી, ગરીબની દાદ સાંભળવા અવરના દુઃખને દળવા તમારા કર્ણ નેત્રોની ઉઘાડી રાખજો બારી, પ્રણયનો વાયરો વાવા કુછંદી દુષ્ટ વાજાવા તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી, થયેલા દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થવા, થયેલા દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થવા જરા સત્કર્મની નાની ઉઘાડી રાખજો બારી. કેટલી સરસ છે, ઉઘાડી રાખજો બારી. સંવેદનશીલતા જાળવી રાખજો, અને એ સંવેદનશીલતા જાળવી રાખવાનું તો જ શક્ય બને જો તમે જે કઈ મુદ્દાઓને લઈને વહીવટ સંભાળતા હો રાજ્યનો, એ મુદ્દે બધું સમતોલ ન હોય. શક્ય છે, કારણ કે હેરોલ્ડ જીનિન નામના એક મોટા મેનેજમેન્ટ નિષ્ણાતે એવું કહ્યું છે કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. જેટલી મોટી સિસ્ટમ હોય એટલા એના ગાબડા પણ મોટા હોય. પણ કુલ મળીને રોટી, કપડા, મકાન, સ્વાસ્થ્ય, શિક્ષણ આ બધામાં સમાનતા હોવી જોઈએ, તો જ એ સમાજે પ્રગતિ કરી છે એમ કહેવાય. ગુજરાત છેલ્લા 25 વર્ષથી દેશના મોડેલ રાજ્ય તરીકે ગાજે છે. ગુજરાત મોડેલ, કંઈ પણ વાત થાય તો ગુજરાત મોડેલ, વિકાસનું ગુજરાત મોડેલ, આનું ગુજરાત મોડેલ, વહીવટી ક્ષેત્રે ગુજરાત મોડેલ. ગુજરાત મટીને મોડેલ થઈ ગયું છે, અને મોડેલ થવું હોય એટલે તમારે ટાપટીપ કરવી પડે, થોડું બ્યુટિશિયન પાસે જવું પડે, ભપકો ભારી ખિસ્સા ખાલી. તો મોડેલનું તો એવું હોય, ભલે રાજાના વેશમાં રાજાનું પાત્રનું મોડેલ કરતો હોય, પણ એ મોડેલ જ કહેવાય. એટલે જેણે કોઈ આ ગુજરાત મોડેલ કર્યું છે એ મને માણસ માટે માન છે, કારણ કે ખૂબ ઊંડી રમૂજ કરી છે. આ ગુજરાત મોડેલ કહેવા પાછળ મહેશભાઈ બહુ ઊંડી રમૂજ વૃત્તિ છે, અને એ રમૂજ વૃત્તિ હમણાં NHS 5 નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો 5નો જે આંકડા આવ્યા, એને એ રમૂજ વૃત્તિ કેટલી ઊંડી છે એ ખુલ્લી પાડી છે. તો દર્શક મિત્રો, આજે ચર્ચા એની કરવી છે, ને ચર્ચા કરવા માટે આપણી પાસે તળ ને ફળ, સીધું ને સટ કહેવા વાળા આપણા એન્જિનિયર, પર્યાવરણવિદ, રાજકીય વિશ્લેષક, અને એથી આગળ જઈને કહીએ તો એક સંવેદનશીલ વ્યક્તિત્વ એવા મહેશભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે. અત્યંત કાર્યરત હોય છે એમનું શેડ્યુલ. માત્ર ભારતમાં જ કામ નથી કરતા, વિશ્વના ઘણા દેશોમાં જાય છે, ત્યાં આપણો તિરંગો ઊંચો રાખે છે, અને LD એન્જિનિયરિંગ કોલેજનું નામ
વિદ્વાન મિત્ર એ ક્યારેક ક્યારેક અમે એમના માથે પડીને સમય માગીએ ત્યારે એમની વ્યસ્તતાઓ વચ્ચેથી હેરાન થઈને જાતે પણ સમય આપે છે. આજે મહેશભાઈ આપણી સાથે છે. મહેશભાઈની ઓળખાણ આપવાની હું કોઈ જરૂરિયાત જોતો નથી. મહેશભાઈ એક ઊંચા ગજાના માણસ છે, એટલું કહી તો ચાલ. તો મહેશભાઈ NFHS 5 આવ્યો, એમાં આંચકો લાગ્યો મને કે આ મોડેલ પુરવાર થયું, કારણ કે દેશના 10 કુપોષિત જિલ્લાઓ છે, એમાંથી આ મોડેલ ગુજરાતના 4 જિલ્લાઓ છે, અને એમાં દેશનો સૌથી વધુમાં વધુ કુપોષિત જિલ્લો, હું તો કાલાહાંડી કેવું કંઈક સમજતો હતો, પણ ડાંગ છે. એટલે આ 10 કુપોષિત જિલ્લાઓ, દર્શક મિત્રો તમને યાદી જણાવું તો પહેલા નંબરે ડાંગ છે, ગુજરાત. સિવિયર એનેમિક માલન્યુટ્રિશન એટલે હિમોગ્લોબિન ઓછું હોય, ઊંચાઈ ઓછી હોય, વજન ઓછું હોય. પંચમહાલ બીજા નંબરે ગુજરાત, તાપી ત્રીજા નંબરે ગુજરાતનો, અને ચોથા નંબરે નર્મદા જિલ્લો ગુજરાતનો. ત્યાર પછી આવે મહારાષ્ટ્રના 2 જિલ્લા, ચંદ્રપુર અને નાગપુર. ત્યાર પછી આસામનો એક જિલ્લો આવે, કરીમગંજ. ત્યાર પછી શિયોહર બિહારનો જિલ્લો આવે. સરાયકેળા ખારસાવન ઝારખંડનો એક જિલ્લો આવે, અને ઔરંગાબાદ એ બિહારનો બીજો જિલ્લો આવે. એટલે બિહારના 2, મહારાષ્ટ્રના 2, આસામનો 1, ઝારખંડનો 1. આ બધા કહેવાતા પછાત જિલ્લાઓ, પછાત રાજ્યો છે. એ કહેવાતા પછાત અથવા ગરીબ રાજ્યોમાં એને પણ ગુજરાત આમાં તો આગળ નથી જવા દેતું. સમૃદ્ધિની દ્રષ્ટિએ ગુજરાતના 2 મોટા ગુજરાતીઓ આગળ છે જ, પણ અહીંયા આમાં કુપોષણમાં પણ ગુજરાત કે નહીં, અમે એમાં તો અમારું સ્થાન આગળ જાળવી રાખીશું. એટલે બાકીના રાજ્યોમાં 2 જિલ્લા છે. મહારાષ્ટ્રમાં 2 જિલ્લા કુપોષિત, અતિ કુપોષિત છે, ગુજરાતમાં 4 છે. એટલે આ વિકાસ કોનો થયો? આ 2 આંગળી છે, એ 2 આંગળી વચ્ચે અસમાનતા હોય એ સ્વાભાવિક છે, તો ગ્રોથ કહેવાય. પણ આ આંગળી વધારે જાડી હોય ને આ આંગળી પાતળી થઈ જાય તો શું કહેવાય? એને સોજો આવ્યો કહેવાય. એક પગ બરાબર હોય અને બીજો પગ ફૂલી જાય તો હાથી પગું થયું કહેવાય. એમ આ વિકાસને હાથી પગું થયું છે. અને ગુજરાત મોડેલ એમાં પણ અગ્ર સ્થાને છે. એટલે ગુજરાત કેટલું વિકસિત રાજ્ય છે એનો જે ભોળા માણસોને હજુ પણ ભ્રમ હોય તેમના માટે. અને આ ભારત સરકારની સંસ્થા છે, આ કોઈ કોંગ્રેસની કે આમ આદમી પાર્ટીની કે બીજી લાલુ પ્રસાદની કે મુલાયમસિંહ યાદવની કોઈ પાર્ટી નથી. આ ભારત સરકારની સંસ્થા છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે. એણે આ આંકડા બહાર પાડ્યા છે. તો આ દેશમાં ટોચના 10 કુપોષિત જિલ્લાઓ છે, એમાં કેટલી અતિ કુપોષિત જિલ્લાઓ તરીકે વર્ગીકૃત થવામાં આપણા 4 જિલ્લાને સ્થાન મળ્યું છે. ગુજરાતી તરીકે આપણે એનું પણ ગૌરવ લઈ શકીએ કે એમાં પણ આપણે સ્થાન ગુમાવ્યું નથી. બધે જ અગ્રે વિપ્રાય એવું કહેવાય છે, એના બદલે અગ્રે ગુજરાત, એમ ગુજરાત અગ્રસ્થાને છે. તો શરૂઆત મહેશભાઈ આનાથી જ કરી. આ વિકાસની જે વણઝાર ચાલી ગુજરાતનું વિકાસ મોડેલ, ગુજરાતનું વાઇબ્રન્ટ ગુજરાત, ગુજરાતની વાઇબ્રન્ટ નવરાત્રી, ગુજરાતનો રણોત્સવ, ગુજરાતના અનેક બીજા ઇવેન્ટ્સ, ઝૂલવાના ઇવેન્ટ પણ એમાં આવી જાય. આ બધા ઇવેન્ટમાં ગુજરાત અગ્રસ્થાને છે અને ગુજરાત મોડેલના ગીતો ગવાય છે. તો આ બધા વચ્ચે આનો ખ્યાલ નહીં રહ્યો કે ગુજરાતમાં 4 જિલ્લા અતિ કુપોષિત જિલ્લા તરીકે દેશમાં આપણા આવે. મને લાગે છે આ કોઈ રાજદ્રોહી માણસોએ સર્વે કર્યો લાગે છે. શું કેવું છે તમારું? અગાઉ સાહેબ કે જ્યારે CAG રિપોર્ટ આવે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો રિપોર્ટ આવે ત્યારે એમ કહેવાય કે આ ગુજરાતને પાછળ રાખવાનું એક કાવતરું છે. અત્યારે UPAની ગવર્મેન્ટ હતી ત્યારે એવું ચોક્કસ કહેવાતું હતું. અત્યારે જે CAGના રિપોર્ટ હોય કે નેશનલ ફેમિલી હેલ્થનો રિપોર્ટ હોય કે નીતિ આયોગનો રિપોર્ટ હોય, એ આ જ સરકારના રિપોર્ટ છે. અને એટલું જ નહીં સાહેબ, કે હવે તો ડબલ એન્જિન અને ટ્રિપલ એન્જિન એવા શબ્દો આપવામાં આવે છે કે ત્યાં ઉપર એન્જિન
રાજ્યમાં એન્જિન અને લોકલ ગવર્મેન્ટમાં પણ એન્જિન, જો ટ્રિપલ એન્જિન ચાલતું હોય બુલેટ ટ્રેનની રાજ્યમાં, તો પછી આ શરમજનક છે. શરમજનક એટલા માટે કે એ પોલ ખોલે છે. એટલે તમે વાત સાચી કરી કે કોઈકે જબરજસ્ત મજાક કરી છે અને પકડાવી દીધું કે મોડેલ મોડેલ કરો. કારણ કે મોડેલ તો જેમ બાળકો, મને ખબર છે કે વિજ્ઞાન મેળામાં મોડેલ કરે, એ મોડેલ વર્કિંગ મોડેલ ના હોય, એ મોડેલ હોય. એટલે આ મોડેલ એક કોઈકે સરસ મજાક કરી છે, સાહેબને પકડાવી દીધું છે. અને મોડેલ નીચે આ થાય તો મજાક કરીએ છીએ, પણ બહુ ગંભીર બાબત છે કે આ વિકાસ નથી. પછી તમે જુદા જુદા, હવે તો 4 વાઇબ્રન્ટ થયા. પહેલું વાઇબ્રન્ટ તો ચાલુ મહેસાણામાં થયું, આવું થયું. એટલે 2003થી તો વાઇબ્રન્ટ ગુજરાત થાય છે. વિશ્વના નેતાઓ આવે છે, કરારો કરી જાય છે, અને એટલા કરારો થઈ ગયા હોય સાહેબ, તો પછી આ માપદંડ છે કે આ જે 4 જિલ્લાઓ પછાત રહી ગયા, એ કેમ રહી ગયા? આટલા કરોડ રૂપિયા. બીજું કે મને યાદ છે સાહેબ, મૂળ વાત પર પછી આવે, પહેલાં એમણે જરા વાત કરી નાખો. 2007માં સદભાવના ઉપવાસ થયેલા, અને સદભાવના ઉપવાસ પછી એ તો જીએમડીસીમાં તો પૂરા થઈ ગયા હતા, પણ પછી દરેક જિલ્લામાં જવામાં આવે, અને દરેક જિલ્લામાં આમ ખિસ્સામાંથી આપતા હોય ને, આટલા 1000 કરોડ રૂપિયા, આટલા 1000 કરોડ રૂપિયા. હવે એ જો એટલા કરોડો રૂપિયા, સોરી માફ કરજો, આ કોંગ્રેસ એ રીતે નબળી પાર્ટી છે. બાકી જો એનો અભ્યાસ કર્યો હોય ને, ત્યારે નીચે તો ખબર પડે કે ભાઈ આ કરોડ રૂપિયાની જે ખેરાત કરી હતી સદભાવનામાં, એ રૂપિયા ગયા ક્યાં? અત્યારે પણ દરરોજ છાપામાં તમે જુઓ તો ઓલમોસ્ટ એક આખું પાનું ભરીને જાહેરાતો આવે છે. આ લોકાર્પણ, આ ફલાણું અર્પણ, આ ફલાણું અર્પણ. હમણાં હવે વિકાસ સપ્તાહ ચાલે છે. હા, વિકાસ સત્તા ચાલે છે. કારણ કે 25મા વર્ષમાં પ્રવેશ્યા હા, સાહેબની સત્તા, એટલે વિકાસ સત્તા ચાલે છે. હવે જો એના આંકડા જો ખાલી ભેગા કરીને કહો, તો સાહેબ એમ કંઈ ગુજરાતીમાં કહેવાય છે ને, એટલા માટે કહું છું. બાકી નળિયાવાળું ઘર અત્યારે ઠીક નથી લાગતું. વિદેશમાં બરાબર છે કે ભાઈ વરસાદની સિઝન હોય એટલે હજુ નળિયા એ રીતે કરવા પડે છે, પણ અહીંયા નળિયાવાળું ઘર તમે કહો એટલે એ પછાતપણાનું નિશાન છે. આટલા કરોડ રૂપિયા જો ખેરાત થયા હોય, અને દર અઠવાડિયે જાહેરાત થતી હોય, ને લોકો આવતા હોય આટલા કરોડ રૂપિયા આપ્યા, આટલા કરોડ રૂપિયા થયા, તો સાહેબ ઘરના નળિયા એ સોનાના થઈ જાય. અલબત્ત સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે, અને 88 પોઈન્ટ સમથિંગ ડોલરનો ભાવ પહોંચ્યો છે, એ બીજી વાત છે. સાહેબ આ મૂળ જે વાત કરી તમે નેશનલ ફેમિલી હેલ્થ મિશનની, અને એની આંકડા ભારત સરકારની સંસ્થા છે. એમાં કોઈ કોંગ્રેસના કે એવું તેવું નથી કે વિપક્ષના લોકો કે એમને કંઈ અવરચંડાઈ કરી હોય અથવા ખોટો રિપોર્ટ બનાવીને ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હોય. આજકાલ એક ફેશન થઈ ગઈ, કશું પણ આવે તો કે ગુજરાતના જો કોઈ આંતરરાષ્ટ્રીય વખાણ આવે તો એના બેનરો મુકાય, પણ આંતરરાષ્ટ્રીય મેગેઝિન કે છાપું કંઈક લખે તો કે આંતરરાષ્ટ્રીય કાવતરું છે, ગુજરાતને બદનામ કરવાનું, દેશને બદનામ કરવાનું. એક ફેશન થઈ ગઈ છે. પણ હવે લોકો સમજ્યા છે કે આ 25 વર્ષના વિકાસ ગાથામાં લોકો સમજ્યા કે સાચું ખોટું શું, એ અનુભવે છે એટલે સમજ્યા. તમારી કે મારી હવે તો ડિબેટથી જ નહીં. મહેશભાઈ, હવે તો વિકાસના પરિપાક રૂપે ભારતીય જનતા પાર્ટી 5.25 વર્ષના ગાળા પછી માંડ દેવના દીધેલની જેમ પ્રમુખ શોધી લાવે, તો એમના અમદાવાદમાં ભગવાનના મંદિરો કરતા એમના ફોટા વધી ગયા છે. મોટા મોટા આદમકદ સાઈઝના ફોટા એમને અભિનંદન આપતા. અરે ભાઈ, તમારું પક્ષ છે, તમારી આંતરિક રચના છે, તમે એને આ કોને અભિનંદન આપો છો? આ તો એક અમારા ઉત્તર ગુજરાતમાં એવું ચાલે કે ગપ્પીના ઘેર ગપ્પી આવ્યા, ગપ્પીના ઘેર ગપ્પી આવ્યા, તો કે બોલો ગપ્પીજી, ગપ્પીના ઘેર ગપ્પી આવ્યા, બોલો ગપ્પીજી, 12 હાથનું તુંબડું 13 હાથનું બી, 12 હાથનું તુંબડું ને 13 હાથનું બી. આ ઉષ્ટ્રાણામ છે ગૃહે લગ્ન ગર્દભા શાંતિ પાઠકા પરસ્પર પ્રશંસન્તે અહો રૂપમ અહો ધ્વનિ. આ શેના માટે કરવામાં આવે છે, અને કોણ પૈસા આપે છે ને? આવડા મોટા પબ્લિસિટીના બેનરો, છાપાની જાહેર ખબરો, તમે કયા વળતર વગર, કોઈ માણસ કન્સિડરેશન વગર તો કશું કરતો જ નથી હોતો. તો શા માટે થઈને તમે તમારો ચારિત્ર સ્ખલન થયું છે
એના જાહેર પુરાવા શુક્રવા પૂરા પાડો છો. તો આ તો પાણીથી પાતળા પ્રમુખ છું એવું કે છે કે હું તો પાણીથી પાતળો છું. આમ જો કે વજનમાં કે એમાં કશું દેખાતા નથી, આમ બરાબર છે, પણ પાણીથી પણ પાતળા છે. એટલે પોષિત છે, 4 રાજ્યોની જેમ કુપોષિત નથી, પોષિત છે, ના, સુપોષિત છે. સુપોષિત છે. જી બિલકુલ બિલકુલ. એટલે જે આપે કહ્યું ને કે એ જે જાહેરાતોના ખર્ચાને થાય છે, એ ખર્ચાના 10% રકમ પણ જો આ 4 જિલ્લાઓ પાછળ વાપરવામાં આવે તો આજે જે ગુજરાતના મોડેલને નીચા જોવાપણું થયું, અને નીચા જોવાપણું તો ઠીક છે, એટલા લોકોને જે અન્યાય થયો, એ લોકોના માનવ અધિકાર છીનવાઈ ગયા, એમનો સામાજિક ન્યાય છીનવાઈ ગયો, એ અન્યાય ના થયો હોય. અને બાપુની ભૂમિ છે, આપણે બાપુથી શરૂ કર્યું. બાપુ એમ કહેતા હતા આપણે બરાબર કર્યું, પણ એનો પુનરોચ્ચાર કરું છું આપના કથનને. બાપુ એ જ કહેતા હતા કે વિકાસ એ કહેવાય કે છેવાડાના માનવીના વંચિતનો વિકાસ થાય તો પછી વિકાસ કહેવાય. બાકી આજે તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના છોગા પહેરાવો વિકાસને, મતલબ કે દાળમાં કંઈક કાળું છે. વિકાસ એ વિકાસ છે, પછી એને સસ્ટેનેબલનું છોગું પહેરવાની ક્યાં જરૂર છે? વિકાસ એટલે સસ્ટેનેબલ જ હોય, વિકાસ એટલે વિકાસ જ હોય, પણ તમે કંઈક છોગું લગાવો છો એનો મતલબ કે સમથિંગ ઇઝ ગડબડ. એટલે અત્યારે તમે એટલી એટલે જાહેરાતો ઇટ ઇઝ આપો નોટ છો. સસ્ટેન. ના, એમાં મહેશભાઈ તમારી કાંઈક સમજફેર થાય છે. હા ઇટ ઇઝ હા નોટ સસ્ટેન્ડ ડેવલપમેન્ટ. હા ટકાઉ વિકાસ નથી, જી સસ્ટેનેબલ. એટલે ઇટ ઇઝ સસ્ટેનેબલ. કેપેબલ ઓફ બીંગ સસ્ટેન. યસ યસ, એટલે સસ્ટેનેબલ કહેવાય. એટલે સસ્ટેનેબલ છે. એટલે આ માણસો સાચું બોલે છે, પછી આપણે એમને સ્વીકારવું પડે કે એમને પોતાને વિશ્વાસ છે કે આ ટકાઉ વિકાસ નથી. યસ, બિલકુલ. એટલે ક્યાંક વિકાસ ગાંડો પણ થાય છે, ક્યાંક વિકાસ તૂટી પણ જાય છે. યસ. અને એટલે જ સાહેબ જે બાપુને ફરી વાર યાદ કરવા પડે. આપ તો વધારે એમાં વિદ્વાન છો, પણ હું તો મારી વાત મૂકું છું કે જે બાપુએ ગાંધી અહીંયા જન્મ્યા, અહીંયા એમનો કર્મભૂમિનો આશ્રમ બનાવ્યો, અને એમાં એમણે જે 2 પ્રતીક આપ્યા, ઝાડુ અને ચરખો. એટલે મહાત્મા મંદિરમાં તમે ચરખાનું પ્રતીક મોટું મૂકી દો, અને પછી દુનિયાભરના ચાઇનાથી લઈને બધાના ઉદ્યોગો અહીંયા લઈ આવો, અને અહીંના લોકોએ પરસેવો પાડવાનો અને બીજા જલસા કરે. ગાંધી એવું નહોતા કહેતા. ગાંધીનો મતલબ એવો હતો, માય વિલેજ માય યુનિવર્સ, મારું ગામ એ મારું વિશ્વ. અને તમે એ રીતનો વિકાસ કરો કે એ બધાને સરખે વાગી જાય. એટલે એનો ચરખો એટલે આપ્યો હતો, અને જાડુ એટલે આપ્યું હતું કે તંદુરસ્ત રહે દેશ. અંગ્રેજોને કાઢવા એ સરળ વસ્તુ હતી, બહુ અઘરું નહોતું, પણ એમણે કહ્યું કે અંગ્રેજોને કાઢી મૂકીને પછી શું, આ દેશને બેઠો તો કરવો કે નહીં કરવો. એટલે દેશને બેઠો કરવા માટે થઈને એમની મોટી મુવમેન્ટ હતી. આઝાદીની કરતાં પણ મોટી મુવમેન્ટ એ હતી કે બાકી તો તમે અત્યારે ગુલામ જ છીએ આપણે, એટલે અંગ્રેજોના ગુલામ હતા, અહીંયા આપણા જ લોકોને આપણે ગુલામ છીએ. તો એ ગુલામીમાંથી બહાર આવે, અને એ એમનો હેતુ હતો. એટલે જે મહાત્મા મંદિરે જે, અને હવે મહાત્મા મંદિર શબ્દ છે, પછી મહાત્માની આગળ કે પાછળ શું શબ્દ આવશે 2029 પછી એ મને ખબર નથી. બાકી મહાત્મામાં લખવું જોઈતું હતું કયા મહાત્માની વાત છે આ. પણ એવું આપણે સમજી લઈએ છીએ પેલો ચરખાવ ભરાયો છે એટલે કે આ મહાત્મા ગાંધીની વાત કહેવાય છે. પણ પછી તો એ બદલી પણ શકાય છે, કે હમણાં પેલું સ્ટેડિયમ બદલ્યું ને, સરદારનું હતું, પછી બદલવામાં આવ્યું, એટલે બદલવામાં બહુ વાર ના લાગે. અને આમાં તો સરદાર સુધી તો પહોંચ્યા છે. હા હા, એટલે અહીંયા તો બીજું બદલવું નહીં પડે, કારણ કે મહાત્માની આગળ કે પાછળ જ કંઈ જોડવાનું છે, બીજું કંઈ કર્યું જ નથી. એટલે ડિવિઝન નહીં કરવું પડે, એડિશન કરવું પડશે. એટલે એ પણ છે, પણ એ જે હોય છે, પણ એ જો પ્રતીક તમે રાખ્યું હોય, અને 4 જિલ્લા કુપોષિત હોય, એના બાળકો હોય, એની મહિલાઓ, અને બધા મોટાભાગના આદિવાસી વિસ્તારો છે, અને એ તો બહુ શરમજનક છે. તમે વનબંધુ યોજના લઈ આવ્યા છો એ લોકોના માટે. એટલે વનબંધુ યોજનાઓ તમે લઈ આવ્યા હોય, અને એ જ વિસ્તારમાં કુપોષણ હોય તો એ ઠીક નહીં. અને એ જ વિસ્તારના લોકો સાહેબ મોટાભાગના, એ દાહોદની વાત થઈ આપણે, તાપીની વાત થઈ, કે બધા એ લોકો સાહેબ અહીંયા અમદાવાદમાં આવે છે મજૂરી કરવા માટે. એમનું ઘરબાર છોડીને, એ જે પણ ઘર છે એ પોતાનું ઘર છે,
એ એનું નાનું ઘર છે, એ નળિયાવાળું હોય કે પછી મકાઈના પેલા એના છાપરાવાળું હોય, પણ એ પોતાનું ઘર છે, પોતાના ઘરનો આનંદ હોય. કારણ કે એવો આનંદ લેવા આપણે રિસોર્ટમાં જઈને હજારો રૂપિયા ખર્ચીએ છીએ, એવું છોડીને આ લોકો આવે છે અહીંયા. એટલે એને હું સાહેબ બીજી ભાષામાં એવું કહું છું કે દે આર ક્લાઇમેટ રેફ્યુઝી. ક્લાઇમેટ ક્લાઇમેટ રેફ્યુઝી એ રેફ્યુજી સેન્સમાં બહુ યસ. બહુ બહુ યોગ્ય શબ્દ શોધ્યો છે આપે. એનું એ શબ્દ પ્રયોજન બહુ એટલા જ છે. માટે કહું છું કે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું થયું. એટલે અત્યારે તો ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી 115% સરેરાશ વરસાદ પડે છે, પણ એ અનિયમિત પડે છે. અને વરસાદના પાણીના રોકવાના આયોજનો બરાબર થયા નથી. એ ભલે જળ સંચય અભિયાન કરવામાં આવતો હોય, પણ એ થયા નથી. માત્ર ચૂંટણીલક્ષી થયા છે કે સૌની યોજના બનાવી દો, જે નહોતી બનાવવાની. કારણ કે આપ તો હું આપની આગળ બોલું તો બામણો લખાઈશ કે બરાબર નહીં દેખાય, પણ એ સૌની યોજનાનું પાણી તમે એ પેલા ડેમોમાં નાખો, ડેમોમાં કામ ખાલી ના કરો, અને દર 3 વખત સાહેબ ચોમાસામાં સપ્ટેમ્બર ને ઓગસ્ટમાં લગભગ ઉભરાય છે, ઓવરફ્લો થાય છે. તો એને તમે કામ કરીને ઊંડા કરો તમે. અને આ તો સાદી લોકલ ટેકનિક છે. તો એ જો કામ આજુબાજુના ખેતરોમાં જાય તો જમીનો પણ નવસાધ્ય થાય, ફળદ્રુપ થાય, અને એમાં જે ખેડૂત પાક લે તો પછી કુપોષણની સમસ્યા પણ દૂર થાય. પણ સવાલ એ થયો છે કે એ પાણી ખાલી મહેશભાઈ, થઈ જાય. જી 1 મિનિટ વચ્ચે તમને પૂરક માહિતી આપો. જી ભાઈ કાકાએ એમનું જી પુસ્તક છે ભાઈ કાકાના સંસ્મરણો. જી એમાં આ ગામ તળાવ હોય એમાં કાંપ ન ભરાય એ માટે એ જમાનામાં કોઠાસૂઝ હમ લોકોમાં એટલી હતી કે એના આગળ એક નાનું તળાવ બનાવતા. જી એટલે જે પાણી આવે એ પેલા હમ તળાવમાં જાય, હમ ઠરે, અને પછી હમ છલતીથી છલકાઈને પેલા તળાવમાં જાય, એટલે કાંપ ત્યાં જ રહે. રોકાઈ જાય. અને હા, અને એ જે કાંપ રોકાઈ જતો હતો એ ખેડૂતો લઈ જતા હતા. એટલે ઓટોમેટિકલી ભોણું સાફ થઈ, એને ભોણું કહેવાતું, એ હમ ભોણું ઓટોમેટિકલી સાફ થઈ જતું હતું. હમ પછી સરકારે ખનીજ નાખી એના ઉપર. હવે ખનીજ ખાતું હમ અમારા સિદ્ધપુરમાં તો સરસ્વતી નદીમાંથી કેટલાય ડઝન બંધ ખટારાઓ સિદ્ધપુર પાસેથી પસાર થાય છે રેતી ભરી ભરીને. ખાણ ખનીજ ખાતું એમને કોગ્નિઝન્સ નથી લેતું. કોકની મહેરબાની નીચે ચાલે છે, કોકની ફેક્ટરીઓમાં એ ધૂળ એ રેત વપરાય છે, પશુ આહાર બનાવવામાં વપરાય છે, ક્યાંક બીજે ભેળસેળમાં વપરાય છે. એ ખનીજ બન્યું એટલે ત્યારથી ભોળાનો નાશ થઈ ગયો. કારણ કે પછી તો ત્યાંથી લેવાય નહીં તો ખનીજ ખાતા વાળો તમે ખનીજ ચોરી કરો છો કરીને તમારા પર કેસ કરે. એટલે જી આ પરિસ્થિતિ છે. એટલે એ આ વાતની જે પ્લાનિંગ જી ને જી આપણે જે ડિસ્ટોર્શન કર્યું છે ને, હમ એનું આ પરિણામ આ તળાવમાં કાંપ ભરાય કે બીજે ડેમમાં કાંપ ભરાય એનું કારણ આ છે. એની વાતને આગળ લઈને પછી મારી વાતને જોઈન કર્યું. જી 2017માં જ્યારે કૃત્રિમ પૂર આવ્યું બનાસકાંઠામાં, હું કૃત્રિમ શબ્દ વાપરું છું. હા, કારણ કે કૃત્રિમ કૃત્રિમ હું એની સાથે સંમત હું છું. જાતે ફર્યો હતો, રિપોર્ટ બનાવ્યો હતો, અને કેટલાક ધારાસભ્યોના માધ્યમથી વિધાનસભાના મેજ પર મુકાવવા પ્રયત્ન કરેલો. અને એવી વખતે એવી જાહેરાત થઈ તત્કાલીન મુખ્યમંત્રીએ, હવે પૂર આવ્યું એટલે પેલી બધી માટી આવી જાય ખેતરમાં, એટલે ખેતરની ફળદ્રુપતા ઘટી જાય. કારણ કે 1.5 ઇંચની જમીન જે છે એટલે જ ફળદ્રુપ હોય, બાકીને ના હોય. એ વખતે જાણે કે ખેડૂતો ઉપર ઉપકાર કર્યો હોય રાજ્યની સરકારે, રાજ્યના મુખ્યમંત્રીએ એમ એવું એલાન કર્યું કે પોતાના ખેતરમાંથી એ માટી તમે લઈ જઈ શકશો. અરે ભાઈ, મારું ખેતર બરબાદ થઈ ગયું છે, મારી જમીન હું દૂર કરું છું, એની ઉપર કર નહીં લાગે. આ જાહેરાત કરી સાહેબ, તમે વિચાર તો કરો ને. કોઈ બોલ્યું નહીં. અરે ભાઈ, મારું ખેતર સાફ કરવાની જવાબદારી તમારી છે. તમારી આ બધાના લીધે મારા ખેતરમાં જમીનના પડ જામી ગયા. હવે તમે એમ કહો છો કે તમે આમાં દૂર કરશો તો એની પર કર નહીં લાગે. એટલે આપણે જે વાત કરી એના અનુસંધાને કહી રહ્યો છું. પણ મૂળ વાત કરું કે સાહેબ, મને એવું લાગે છે કે એ જે કામ ખાલી થતો નથી એનું કારણ એવું છે કે જો કામ ખાલી કરે તો એ સ્ટ્રક્ચરમાં પાણી વધારે ભરાય, એટલે જળ સંગ્રહવાની શક્તિ વધે, કેપેસિટી ઓફ ધ રિઝર્વાયર. તો પછી જે જૂના બાંધકામો જે છે 50 વર્ષ પહેલાના, 60 વર્ષ પહેલાના, એને રિપેર કરવા પડે અથવા મજબૂત કરવા પડે. અને સરકારની તૈયારી નથી. કારણ એવું સાંભળ્યું નથી કે એવા જે જૂના ડેમો જે થયા છે એ રિપેર થતા હોય. એટલે સરકારને જો બીક લાગે છે. તમે જી બધામાં સરકારનો વાંક નહીં કાઢી શકો. જી જી
બનાસકાંઠામાં જી ભૂગર્ભ જળ રિચાર્જનો એક અદ્ભુત પ્રયોગ ચાલ્યો છે, જે ખાયકીના વૈશ્વિક મોડેલ તરીકે પણ સ્થાપી શકાય. હવે ઓહો ભવિષ્યમાં ઓહો આપ જ્યારે વિદેશોમાં જાઓ અને જી આપણા સંશોધનાત્મક મોટા ગજાના સફેદ લુગડા પહેરતા રાજકીય નેતાઓ વિશે વાત કરો તો જી કહેવું પડે તમારે કે અમારા રાજકીય નેતાઓ તો એવા સંશોધન વૃત્તિવાળા છે કે એક જી નાનો ખાડો ખોદે, એના હમ ઉપર કપચી નાખે અને હમ એ જળસંગ્રહ થઈ ગયો અને કરોડો રૂપિયાનું કૌભાંડ બનાસ ડેરીના નેજાને છે. હમ 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 આ જળ સંચય અથવા તો ભૂગર્ભ જળનું નવીનીકરણ માટે થયું છે એવું કહેવાય છે. અને આની તટસ્થ તપાસ એક નાગરિક તરીકે હું માનું છું કે થવી જોઈએ. બિલકુલ બિલકુલ કરી કારણ કે બનાસ ડેરી અને બનાસકાંઠા ઉપર એક જ નેતાની બિલકુલ મડાગાંઠની જેમ પકડ છે. જી એમને પૂછ્યા વગર ત્યાં પાંદડું હાલતું નથી. એમને પૂછ્યા વગર કોઈ હોસ્પિટલમાં કૌભાંડ થતું નથી. એમને પૂછ્યા વગર કોઈ જગ્યાએ બીજા નાના મોટા કોઈ ગરબડો થતી નથી. એમને પૂછ્યા વગર ચૂંટણીઓમાં ગોલમાલો થતી નથી. આ નેતા, એમને કોઈ દોષ જ નથી લાગતો. જલ કમલવત છે. આપણે ત્યાં આક્ષેપિત હોય માણસ, તો આક્ષેપિત માણસ હોય એ આક્ષેપિત જ રહે. એમ પછી એની જે ચર્ચા થાય, અમને તો કેટલાય આક્ષેપો લાગ્યા છે ને આક્ષેપ એમને લાગતો નથી, પછી ખરી જાય છે. પછી ભલે પોર્નોગ્રાફી જોવાનો હોય કે હોસ્પિટલમાં ગોલમાલનો હોય, એમાં ભાગીદારીનો હોય કે બીજા કશાનો કોઈનો કઈ છેડતીનો હોય કે જે હોય તે, પણ આ નેતા એવા મહાન છે કે એમના સફેદ કપડા ઉપર ડાઘ પડવા દેતા નથી. એમના સફેદ કપડા ઉપર ડાઘ નથી પડતો અને કાળી મૂછો ધોળી નથી થતી. એટલે કાળા ધોળાનું કોમ્બિનેશન એ જાળવી રાખે છે. જી એ તો એટલે કાશ અને આમાં મહેશભાઈ કેવી અસમાનતા છે કે ડાંગ છે તો એમાં સિવિયર એનિમિક માલન્યુટ્રિશન છે. હવે આ નાગલી અને રાગી પકવનાર વિસ્તાર, ત્યાં સિવિયર એનિમિક માલન્યુટ્રિશન છે. કારણ કે નાગલીના પાપડ આપણા લોકો ખરીદી આવે છે, અમદાવાદથી સુરતથી જાય તે, બિલકુલ બિલકુલ અને બિલકુલ અને બ્રિટાનિયા વાળો રાગીના બિસ્કિટ બનાવે છે, આપણે કહીએ છીએ. જી જી એટલે આ વિકાસ છે. એટલે એનો ખોરાક આપણે છીનવી લીધો એટલે એ કુપોષિત હા, થયા. એ એટલે કુપોષિત થાય. પંચમહાલમાં આ જ મુદ્દો છે. નર્મદામાં સ્ટન્ટિંગ છે, 50.7% સ્ટન્ટિંગ છે. એટલે ઠીંગણા છે. એટલે આ લોકો પોલીસથી માંડીને બીજી કોઈ સર્વિસીસમાં દાખલ થવા માંગે તો થઈ જ ના શકે. મેડિકલ એક્ઝામમાં જ નીકળી જાય. અપૂરતી ઊંચાઈ ઉંમરના પ્રમાણમાં, એવું એને સ્ટન્ટિંગ કે છે. તો 51%, 50.7% નર્મદા જિલ્લામાં સ્ટન્ટિંગ છે. આ આપણા 4 જિલ્લાની સ્થિતિ છે. હવે હા આમાંની એટલે એકે સાહેબ વસ્તુ એવી નથી કે જે દૂર ન કરી શકાય. એની વાત પર જ આવતો હતો કે એટલે એ લોકો ક્લાઇમેટ રેફ્યુજી થયા કે ત્યાં પાણી પડવા છતાંય પાણીના આયોજનો થયા નથી, અને એટલે એમના પાક થતા નથી. એટલે એમણે મજૂરી કરવા માટે અહીંયા આવવું પડે છે અમદાવાદમાં. નહીં કે બચ્ચન સાહેબની જાહેરાત વાંચીને સાંભળીને કે ભાઈ ચાલો આપણે ફરવા જઈએ, એ ગણતરીથી નહીં. કુછ તો દિન એટલે ગુજારો ગુજરાત મેં. હા હા, અને ગુજરાતમાં બી ત્યાંથી બહાર લાવીને તમે અમદાવાદમાં આવો, મહાત્મા મંદિર જુઓ, સાબરમતી રિવરફ્રન્ટ જુઓ, કાંકરિયાનો પ્રોજેક્ટ તમે જુઓ, એ બધું જે તે એટલે સાહેબ ત્યાં એક ક્લાઇમેટ રેફ્યુજી એટલે આવે છે. હવે મારો મુદ્દો ક્યાં છે સાહેબ? આપણે સરસ મિલેટની વાત કરી, આપણે રાગીની વાત કરી, આપણે નાગલીની વાત કરી, અને એ રીતે બાજરો, મકાઈ, અને સાહેબ આપણા ધર્મો કેટલા મહાન હતા. તમે વિચારો, સામા પાંચમનું વ્રત, એ સામો ખાવાનું, અને તે બહેનોએ રાજગરાનું બહેનોએ, હા, તો એ પર્ટિક્યુલર બહેનોએ, એટલે એ હા, બહેનોને જે સમસ્યા થાય છે તે ના થાય. રાજગરો, એની રાજગરાની જુદી જુદી આઈટમો, એના શીરાથી લઈને તે બીજી બધી આઈટમો, દાણી એ સુધી. હા, એટલા માટે કે એ પોષણ મળી રહે, આ ગણતરી હતી. પણ હવે એમનું જે મિલેટ ધાન્ય જે છે, જેને બરછટ ધાન્ય કહીએ, જાડુ ધાન્ય કહીએ, એ છીનવી લીધું. અને બ્રિટાનિયાના બિસ્કિટ તમે ને હું એન્જોય કરીએ છીએ, આપણને મળે છે. અને રાગીની જુદી જુદી આઈટમો બનાવીને ખવડાવીએ આપણા બાળકોને, અને એટલે એ રહે. આપણે બાજરીનો રોટલો ખાવા 700 રૂપિયા ખર્ચીએ છીએ.
કારણ કે બાજરીનો ઘરે તો બનતો નથી, 700 રૂપિયા ખર્ચીને ખાવા જઈએ છીએ. હવે એટલા માટે સાહેબ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 એમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે કે ભાઈ પીડીએસ સિસ્ટમ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એટલે આપણે સાદી ભાષામાં રાશનની દુકાનો, રાશનમાં તમારે આ મિલેટ ધાન્ય આપવું. આપણે ચોખા ને ઘઉં આપી દીધા અને હવે તો 80 કરોડના આપીને આપણે ખુશ થઈએ છીએ. હવે 80 કરોડના મેં આપો છો 140માંથી, આ તો નાલેસી છે. તમે એમ કહો છો 25% અમે દૂર કર્યા ગરીબો, આ 80%નો આંકડો ઘટતો નથી. તો પછી આ 25 કરોડ લોકો જે ગરીબી રેખામાંથી બહાર નીકળી ગયા, તો આંકડો ઘટી જવો જોઈતો હતો. 80 કરોડની જગ્યાએ 60 કરોડ આવવો જોઈતો હતો, પણ એ નથી થતું. 25 કરોડ લોકોને અમે ગરીબી રેખામાંથી બહાર લાવ્યા, પણ અનાજ તો 80 કરોડ લોકોને આપીએ છીએ. એટલે એ જે મુદ્દો છે એમાં આ ઘઉં ને ચોખા તમે આપો છો. હવે સરકારને દલીલ એવી છે એમ કે બરછટ ધાન્યો જે છે મિલેટ, નાગલી, બંટી, બાવટો, બાજરો, મક્કા, કોદરી, સામો, જુવાર. રાજગરો, જ્વાર, એ ધાન્યો એ કહે છે કે ટકતા નથી, સડી જાય છે. હવે મને યાદ છે કે હું નાનો હતો ત્યારે જઉં ત્યાં ગામડામાં, તો માટીની કોઠી હોય, એમાં લીમડાના પાના કે રાખ નાખવામાં આવે અને નીચેનું કાણું કર્યું હોય, એમાંથી એ લેવામાં આવે અનાજ અને વર્ષો બંબી વર્ષ બંબી 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 નાખીને કાઢે એમાંથી. યસ 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 યસ. એટલે એ જે દલીલ કરવામાં આવી છે કે આ અનાજ લાંબો સમય ટકતું નથી, હમણાં અમે અભ્યાસ કર્યો તો 150 વર્ષ બિયારણો કેટલાક લોકોએ સાચવી રાખ્યા છે, આ મિલેટના બિયારણો. જો એ બિયારણો સાચવી રહેતા હોય તો પછી તમે કેવી રીતે કહી દો, દાવો કરો છો કે નથી સચવાતા એટલે અમે નથી આપતા. પણ તમે એનું ઉત્પાદન તરફ ધ્યાન નથી દોર્યું. તમે માત્ર ને માત્ર એવા ઉત્પાદનો કર્યા છે કે જેનાથી આ ના થાય. એટલે સાહેબ મને આપણા પ્રધાનમંત્રીશ્રીનું પહેલું લેક્ચર પાર્લામેન્ટમાં એ મને યાદ આવે છે. મેં એમને અભિનંદન આપેલા, માનનીય વડાપ્રધાનશ્રીને મેં કાગળ લખીને અભિનંદન આપેલા. એમણે એવું કહ્યું કે આ જે મનરેગાની યોજના જે છે એ ભ્રષ્ટાચારનો નમૂનો છે, એ હાડપિંજરને જીવતું રાખે છે. એટલે મેં એમના વિધાનો, એમના જે ભાષામાંથી લીધેલા શબ્દો ચોર્યા સિવાય, અત્યારે હું સારાંશ બોલી રહ્યો છું, શબ્દો ચોર્યા સિવાય એ ફકરો ઉલ્લેખ કરીને કહ્યું કે આપ સાચા છો, પણ જો આ યોજનાને સુધારવી હોય તો તમે એક કામ કરો. અને મેં નીતિ આયોગના ડેપ્યુટી ચેરમેનને પણ લખેલું, કારણ કે સાહેબ તો વડાપ્રધાન તો હોદ્દાની રૂએ એ ચેરમેન છે નીતિ આયોગના, પણ એમની ઓફિસ વાંચે ના વાંચે મને ખબર નથી. એટલે મેં નકલ કરવાના ડેપ્યુટી ચેરમેન નીતિ આયોગને કરેલી, અરવિંદભાઈને. અને મેં લખેલું કે આપનું વિધાન સાથે સંમત છું, સાચું છે, પણ એને મેં સુધારવું જોઈએ. સુધારવા માટે એમ કહ્યું કે આ ગરીબ આજે ખેડૂતોની આત્મહત્યા મોટા પાયે થઈ રહી છે, એ રોકવી હોય અને આ કુપોષણની જે વાત ચાલે છે તે એ રોકવી હોય તો નાના ખેડૂતો પોતાના જ ખેતરમાં મિલેટનું ઉત્પાદન કરે અને એની મજૂરીના પૈસા એ મનરેગાની જોબ કાર્ડમાંથી મળે, તો એને રોજગારી પણ મળી રહેશે, એ મિલેટનો પાક પણ મળશે, તો એની કુપોષણ જે છે એ દૂર થઈ જશે. તો સરકારને બહુ ઉપકાર થઈ જશે. બહુ સરકારે સરસ યોજના છે. યસ ખેડૂત આ ચોકડી ખોદવા જાય, ખેડૂત જી ચોકડી ખોદવા જાય અથવા જી તો ક્યાંક તગારા ઉચકવા જાય, એના કરતા એની પાસે અડધો વીઘો કે પોણા વીઘાનું કાપલું હોય, એક જી જમીન એની, બિયારણ જી એનું, અને બાકીનું બધું સરકાર આપે અને એને રોજગારી આપે એના ઉપર, જી અને તો સાહેબ એ વિજ્ઞાને મનરેગા કરતા આગળ વધે. એક્ઝેક્ટલી, અને વિજ્ઞાને એ સાબિત કર્યું છે કે આ જે મિલેટ ક્રોપ છે સાહેબ, એ ક્લાઇમેટ રેઝિલન્સ ક્રોપ છે. એટલે વધારે ગરમી, વધારે ઠંડી, વધારે તો વરસાદ, પણ થાય. એમાં સૌથી વધુ સર્વાઈવ થતો કોઈ પાક હોય તો આ બરછટ ધાન્ય છે. હા, અને માનો કે વધારે પડતી કુદરતી પ્રકોપ કર્યો આપણા લીધે, તો એનું ઘાસ તો એના પશુઓના કામમાં આવવાનું જ છે. એટલે આ મેં વાત કરેલી પ્રધાનમંત્રીને પત્ર લખીને, અને મને ડેપ્યુટી ચેરમેનની સહીથી જવાબ આપેલો કે આ સરસ તમારો પ્લાન છે અને વિલ ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ. હવે જો આ જો કરવામાં આવ્યું હોત અને આ પર્ટિક્યુલર 4-5 જિલ્લાઓમાં, તો આ કુપોષણની સમસ્યા ના થાય. હવે સાહેબ એની સાથે મારે બીજી વાત કરવી છે. હમણાં નીતિ આયોગનો પણ રિપોર્ટ આવ્યો, એસડીસી ઇન્ડેક્સ. ભારત સરકારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં 2016માં સહી કરી છે, અને એમાં ભારત સરકારે
વોલન્ટરીલી રિવ્યુ સ્વીકાર્યું છે. નેશનલ વોલન્ટરી રિવ્યુ, NRV એવું કહે છે એને. અને એમાં એમણે રિપોર્ટ બહાર પાડ્યો, નીતિ આયોગે. એમાં શિક્ષણના ક્ષેત્રે ગુજરાત ગુણવત્તાની દ્રષ્ટિએ 18મા ક્રમે છે. હવે આપણા ત્યાં પ્રવેશોત્સવ થાય, ગુણોત્સવ થાય, કન્યારથ ફરે, અને છતાંય હવે ગુણવત્તાની વિકાસ રથ યાદીમાં. ફરવા માંડ્યો છે. હા, હા, હવે વિકાસ રથ ફરે છે 18મા પણ ક્રમે. નવરાત્રીમાં ગામડાઓમાં હજુ પણ લોકો એવી એક ખોટી માન્યતા અથવા વહેમથી પીડાય છે કે નવરાત્રીમાં સંધ્યા વખતે કે એવો કપડે તમે જો બહાર સુતાવો અને હમ માતાજીનો રથ ફરી જાય તો હમ તમે પાંગળા થઈ જાઓ. હમ હમ એટલે આ રથ શબ્દ આવે ને ત્યાં હંમેશા બીક લાગે, આ વાતનો ખ્યાલ રાખવી જોઈએ કે રથ હંમેશા ઉપકારક નથી હોતો. બીક લાગે, બીક લાગે આપણને. બીક લાગે. એટલે કે આ હમણાં કયા વિકાસ રથ પ્રોગ્રામમાં. ફરવા માંડ્યો છે તે વિકાસ ઉપર ફરે છે કે લોકો ઉપર એ ખબર નથી પડતી. પણ એટલે સાહેબ તમારો. શાળાના બાળકો, આંગણવાડીની બહેનો, શિક્ષકો, શિક્ષિકાઓ, આ બધા લોકોને નિર્દોષ પ્રાણીઓને ભેગા કરીને રથ ફેરવાય છે એમના ઉપર. જી. હવે સાહેબ તમને એવું થશે કે મહેશભાઈ વિષય ચાતરી ગયા. આપણે કુપોષણના મુદ્દામાં ભેગા થયા અત્યારે ના, એ ચર્ચા મારો કરવા. નેક્સ્ટ પોઈન્ટ છે. વિષય આપે નથી ચાત્યો. અને એ જ નીતિ આયોગનો એક રિપોર્ટ છે, એટલે સાથે સાથે આપણે કોમેન્ટ કરવામાં સરળતા રહે. અને 2023-24માં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટની અંદરથી જ મારે આપને કહેવું હતું કે એ જી રિપોર્ટમાં એવું લખ્યું છે કે 5 વર્ષથી નીચેના લગભગ 40% બાળકો ગુજરાતમાં કાં તો ઓછું વજન ધરાવે છે અથવા સ્ટન્ટેડ છે, એટલે કે ઓછી ઊંચાઈ ધરાવે છે. એટલે ભાઈ ફેમિલી હેલ્થનો પણ રિપોર્ટ એ છે, SDGનો નીતિ આયોગનો રિપોર્ટ પણ એ છે. હવે સાહેબ ભૂખ્યા પેટે ભજન ના થાય એવું તો કહીએ, પણ ભૂખ્યા પેટે ભણતર પણ ના થાય. એટલે બાળકો કુપોષિત હોય તે બાળકો કેવી રીતે ભણી શકે? અને એટલા માટે શિક્ષણની ગુણવત્તામાં 18મા ક્રમે ગયા. બીજી જ વાત સાહેબ મારે એ પણ કરવી છે કે આ પણ પત્ર હું ડોક્યુમેન્ટ સાથે બેઠો પણ નહીં બતાવું, કારણ કે એવો સમય બી નથી. મેં ગુજરાત સરકારને એક પત્ર લખ્યો હતો કે ભાઈ રાઈટ ટુ એજ્યુકેશનનો જે આપણો 2009માં કાયદો આવ્યો એ સારો કાયદો છે. એ તમને ગમે કે ના ગમે, પણ એક કાયદો સારો છે. અને એના પ્રમાણે 25% વંચિત ગરીબ બાળકોને ખાનગી શાળામાં દાખલ કરવાના. એટલે બાળકો જનરલ પ્રવાહમાં જાય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે. પણ 18મા ક્રમે છે ગુજરાત, એટલે ડાઉટ તો જાય. પણ મારો મુદ્દો અહીંયા બીજો છે સાહેબ. એમાં ડ્રોપ આઉટ રેશિયો ને વધતા જાય છે. એટલે મને આ ખબર ક્યારે પડી કે મારી દીકરી એક સ્કૂલમાં ભણે છે, 5 વર્ષ પહેલાની વાત કરું છું, અને એના ડબ્બામાં પેલા વેફરના પિતા મળ્યા. એટલે તારા સ્કૂલમાં તો ઘરેથી ભીનો અને ગરમ નાસ્તો લઈ જવાનો છે, સૂકો નાસ્તો લઈ જવાનો છે, આ પિતા મળ્યા ક્યાંથી મને કે બાપા મારી એક બેનપણી છે ને એ આરટીઈમાં, એટલે એને આરટીઈ એટલે શું ખબર નહીં, પણ આરટી કરે કે આરટીઈમાં આવી છે. એટલે એ તો ગરીબ હોય ને, એટલે એના ઘરે તો કેવી રીતે મમ્મી નાસ્તો બનાવે, એટલે એ પછી પેલા પડીકા લઈને આવે છે 10-10 રૂપિયાના, કારણ કે અમારે 2 રિસેસ પડે, એટલે 2 રિસેસમાં આ પડીકા લઈને આવે છે. એટલે હું મારો નાસ્તો એને આપું છું અને હું ખાઉં છું એમ, એટલે શેરિંગ કર્યું. એ પછી બબાલો ઘરમાં થઈને એ બધી જુદી વસ્તુ છે કે આવો નાસ્તો કેમ થાય ને બધું, પણ આ મુદ્દો મેં પકડ્યો કે આવું કેમ થયું. એટલે સ્કૂલમાં ગયો તો કે ના અમારે તો આ ફંડેડ સ્કૂલ નથી, એટલે મધ્યાહન ભોજન સ્કીમ નથી. એટલે પછી મેં સરકારને કાગળ લખ્યો કે આ આરટીઈમાં આવતા બાળકો ગરીબ છે, એ ખાનગી શાળામાં આવે છે, તવંગર નથી થઈ જતા, અને 20 દિવસ સ્કૂલ ચાલતી હોય એટલે સરેરાશ 400 રૂપિયાનો ખર્ચો થાય, જે બાળક એ મોટાભાગના લોકોને પરવડે નહીં. એટલે ડ્રોપ આઉટ પણ થઈ જાય છે, કારણ કે બધા સાથે બેઠા એટલે નાસ્તો તો લાવવો જ પડે. એટલે મા બાપ પછી એ પડીકા પકડાવે છે, અને એ 400 રૂપિયાના મળે બહુ અઘરા છે. અને એટલે એ નથી શીખશે, એટલે ડ્રોપઆઉટ રેશિયો પણ ત્યાં વધ્યો છે. આ કારણથી સરકારે મને એટલો સરસ જવાબ આપ્યો છે સાહેબ, હું કદાચ એ ફકરો વાંચીશ, કારણ કે એમણે લખ્યું છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 અને મધ્યાહન ભોજનના નિયમો 2015 મુજબ રાજ્યની બિન અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજનાનો લાભ આપવાનો થતો નથી.
એમ ના પાડી દેશે. હવે હું તમને બીજા બતાવું તમને. એટલે આવી રાજ્યની ખાનગી નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં આરટી હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનનો લાભ આપી શકાય નહીં. હવે સાહેબ આ રિપોર્ટ મારી જોડે છે, કેગનો અહેવાલ, એ 2020માં બહાર પડ્યો. એ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે બાળકોના નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણના અધિકારનો નિયમ આરટી 2009ની કલમ 4માં જોગવાઈ છે કે સ્થાનિક અધિકારીઓએ શાળા બહારના બાળકોની ઓળખાણ માટે ખાસ તાલીમ કાર્યક્રમ મેઇન સ્ટ્રીમમાં લઈ જવા, એસટીપી કહે છે, અને નિયમિત શાળાએ જવા મુખ્ય પ્રવાહ ભેળવાશે. ખાસ તાલીમ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન માટે હકદાર છે. આ કેગનો રિપોર્ટ કહે છે. અને એમને પછી ગુજરાત સરકારે ખોટા ડેટા આપ્યા છે. એટલે એવું કહ્યું છે, ખાસ તાલીમ પ્રોગ્રામ આવરી લેવાયેલ વિદ્યાર્થીઓનું ખોટું રિપોર્ટિંગ. સરકારે જે સબમિટ કર્યો છે રિપોર્ટ 2015-16માં, 17માં, 18માં, એમાં એમણે બાળકો બતાવે છે કે મધ્યાહન ભોજન આપીએ છીએ આ લોકો, જે આ લોકો શોધી કાઢ્યું કે ખોટું છે. એટલે મધ્યાહન ભોજન ના પાડે છે પેપર પર, મને અહીંયા હા પાડે છે, અને કેગે નોંધ્યું છે કે તમે રિપોર્ટ ખોટો આપો છો. એટલે મુદ્દો એ છે સાહેબ કે માનો કે તમે જોગવાઈ નથી તો તમે જોગવાઈ કરો. એવું તો નથી કે બધું એકદમ બંધ થઈ ગયું, રાતોરાત તમે કાયદા બદલી નાખો છો, તો રાતોરાત એસઆઈઆર લઈ આવો છો, રાતોરાત કોઈક ચૂંટણી અધિકારીને આજીવન કવચ આપી દો છો. બધું જ થઈ શકતું હોય તો આ ગરીબ બાળકો માટે મધ્યાહન ભોજનની યોજના કેમ ના થાય? અને એટલે આ બાળકો કુપોષિત રહી જાય છે. બીજો સાહેબ મારે તમને આપણે વાત કરી દઈશું. પણ મહેશભાઈ, એની સાથે એક મુદ્દો બીજો જોડવા માંગુ છું. જી આંગણવાડીમાં માત્ર 30-33%, એટલે 1/3 બાળકો જ મધ્યાહન ભોજન લે છે. જી. બાકીના લેતા જ નથી. એટલે જે કુપોષણ નિવારણ માટેની, બાળકોનો સંતુલિત વિકાસ થાય માટેની યોજનાઓના સરકાર છાપરે ચડીને વખાણ કરે છે, એ યોજના ત્યાં તો સદંતર નિષ્ફળ ગઈ છે. અને બીજું સાહેબ, બાળક દીઠ 8 રૂપિયા અત્યાર સુધી આપવામાં આવતા હતા મધ્યાહન ભોજનમાં. બહુ ક્રિટિસાઇઝ થયા પછી અત્યારે 12 રૂપિયા કર્યા છે. હવે 12 રૂપિયામાં તમે આ ભોજન કેવી રીતે આપી શકો? ને હમણાં સરકારે પાછું ક્યાંથી લીધું? આ સરકાર યોજના બહુ સરસ માને. પહેલા એમણે એમ કહ્યું કે અમે નાસ્તો નહીં આપીએ, ભોજન આપીશું. એટલે આમ સરસ સર્વાંગી ભોજન અમે આપીશું, સુપોષિત. પછી એનો વિરોધ થયો તો સરકારે પાછું નાસ્તો ચાલુ કર્યો અને ભોજન ચાલુ કર્યું. પણ એ 12 રૂપિયામાં કેવી રીતે થાય? તો પછી આ કુપોષિત જ રહી જાય ને. હવે મારે સાહેબ બીજી પણ એક વાત કરવી છે. આપ તો અર્થશાસ્ત્રી પણ છો. મારે ગુજરાતના બજેટને ટચ નથી કરવું. એ 3,70,000 કરોડનું જે બજેટ છે એમાં ટચ નથી કરવું. એક કાયદો છે, ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર સેસ એક્ટ. એમાં બિલ્ડરે ફરજિયાત વર્કરોના ફાયદા માટે પૈસા જમા કરવાના છે. લેટેસ્ટ આરટીઆઈની માહિતી મુજબ 6,856 કરોડ રૂપિયા રાજ્યની સરકાર જોડે આ બાંધકામ મજૂરોના વેલફેર એક્ટના પૈસા જમા પડ્યા છે. આ વખતે કેગના અહેવાલમાં પણ નોંધાયું છે. જી જી. હવે આ પૈસા જો વાપરવામાં આવે આ બાળકો માટે, આ એ જ બાળકો છે કે જે ક્લાઇમેટ રેફ્યુજી થઈને અહીંયા આવે છે. આ પંચમહાલના, દાહોદના એ જ લોકો જે છે બાંધકામ વર્કર્સ, કે જે અમદાવાદમાં, સુરતમાં, વડોદરામાં આવે છે. તો એ બાળકો માટે આ ખર્ચ તમારે તો કરવાનો નથી, તો આ જોડે જમા પડ્યો છે, કેમ નથી કરતા? બીજો સાહેબ મુદ્દો છે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ, જે આ વખતે તમે રિપોર્ટની વાત કરી, આ વખતે એ પણ આવ્યું છે. હા, એ રિપોર્ટમાં એમાં પણ લગભગ 1,608 કરોડ રૂપિયા આ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ફંડના જમા પડ્યા છે. અને એમાં એવી જોગવાઈ છે, અને મોટાભાગના આ જ વિસ્તારો છે, કે જે ખનનની આજુબાજુના લોકોને જે નુકસાન થાય છે, એ આર્થિક, સામાજિક, આરોગ્યનું, તો એના ભરપાઈ માટે આ પૈસા વાપરવાના છે. એટલે મારે સરકાર જોડે ભીખ નથી માંગવાની. મારે એમ કહેવું છે કે તમારા 3,71,000 કરોડના બજેટને અડ્યા સિવાય આ જે પૈસા પડ્યા છે એમાંથી તમે વાપરો. સાહેબ બીજો એક ફિગર કહું તમને. હમણાં પ્રદૂષણની આ જે ઔદ્યોગિક વિકાસ થયો એટલે પ્રદૂષણ થાય બહુ સ્વાભાવિક છે.
પણ 40,000 ઉદ્યોગોની વચ્ચે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં માત્ર 304 કર્મચારીઓ છે, સભ્ય સચિવથી લઈને તે પટ્ટાવાળા ડ્રાઈવરને કાર્ટૂન સહિત. હવે લગભગ 3,000 જેટલા એકમોને એમને દંડ ફટકાર્યો. હવે નવી ફેશન નીકળી છે, એને એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશન કહે છે. પેલી પેનલ્ટી નહીં, દંડ કર્યો એવું નહીં, એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશન, પર્યાવરણીય અસરોનો ભરપાઈ કરતું આ વળતર. 72,36,36,470 રૂપિયા સરકાર જોડે જમા કર્યા છે. આમાંથી આ જ ખર્ચો કરવાનો છે. CSRની વાત એવું નથી કરતો. પ્રાઇમ મિનિસ્ટર એરિયા ડેવલપમેન્ટ ફંડ, MP ડેવલપમેન્ટ ફંડ, MLA ડેવલપમેન્ટ ફંડની વાત નથી કરતો. માત્ર આટલા જ ફંડનું જો વ્યવસ્થિત યુટિલાઇઝેશન કરવામાં આવે તો આ જે ડ્રોપ આઉટ રેશિયો છે તે અને આ તમારું આ કુપોષણની સમસ્યાઓ એ દૂર થાય. હવે જો મારા જેવા નોન પ્લાનર કે લેમેન આવી ખબર પડતી હોય તો સરકારમાં બેઠેલા વિદ્વાનોને કદાચ આ ખબર નહીં પડતી હોય સાહેબ. અને જો પડતી હોય તો પછી આ 4 જિલ્લાના કુપોષિત બાળકો અને ગુજરાત અભ્યાસમાં 18મા ક્રમે કેવી રીતે? હજુ તો મહેશભાઈ મારે આગળ વધવું છે. ગુજરાતના જે 10 કુપોષિત જિલ્લાઓ છે એના નામ વાંચી સંભળો આપને. ડાંગ, પંચમહાલ, તાપી, સાબરકાંઠા તો હોય જ, પેલામાં હતા એટલે. દાહોદ, ખેડા, અમરેલી, ભરૂચ, મહેસાણા, ઔરંગાબાદ. હવે મહેસાણામાં દૂધસાગર ડેરી છે. એક જમાનામાં એશિયાની મોટામાં મોટી ડેરી હતી. હવે બીજા ચૌધરી જ્યાં છે ત્યાં ગઈ છે એશિયાની મોટામાં મોટી ડેરી. પણ વહીવટ તો એ જ રીતે ચાલે છે. મોતીભાઈ ચૌધરીના વખતમાં એક ઋષિ તુલ્ય માણસ આનો વહીવટ કરતા હતા. એના બદલે અત્યારે ટનબંધ માલ, એક્સપાયરી ડેટનો પાવડર, એક્સપાયરી ડેટનું બટર પડ્યા રહ્યા છે. એવી ગેરરીતિઓનો આક્ષેપ એમના જ ઉપપ્રમુખ મહેસાણા દૂધસાગર ડેરીના અને એના બોર્ડ મેમ્બરે કર્યું છે. તો ખરી રીતે તો ચેરમેનને ઘર ભેગા કરવા જોઈએ. એના બદલે એ ચેરમેનને શિરપાવ આપીને મોટું કામ 80,000 કરોડના ટર્નઓવર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે એના ચેરમેન બનાવી દેવામાં. એટલે અંધેરી નગરી મેં ગંડુ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, તਹਾਂ જઈ ચડ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માગવા શિષ્ય પેલો, લીધી સુખડી આપીને એને આટો, ગુરુ પાસે જઈને કહે ખૂબ ખાટ્યો. અહીંયા ચોરી કરી, મહેસાણા દૂધસાગર ડેરીને દૂધમાં ના બદલે દેવામાં ડૂબાડી, એક્સપાયરી ડેટના પાવડર અને બટરનું સ્કેમ કર્યું. કોને મારા ને તમારા ઘરમાં આવતા હશે, કોને ખબર? બિલકુલ. ભાજીપાઉ વાળાને વેચી મારતા હશે, કોને ખબર? એની એક આખી ગ્રે માર્કેટ ચાલે છે. અને ડેરીને દેવામાં ડૂબાડી. આવા આક્ષેપ એમના ઉપપ્રમુખે કર્યા છે. આપણે તો અંદરના માણસ છીએ નહીં, અને ડેરીને તમે RTIમાં માહિતી માંગશો તો આપશે નહીં. પણ જ્યારે એના બોર્ડ મેમ્બર અને ઉપપ્રમુખ આ આક્ષેપ કરતા હોય ત્યારે એમાં દમ હોય તો જ કરતા હોય, નહીં તો એના ઉપર બદનક્ષીનો દાવો કરવો જોઈએ, જે કરતા નથી તમે. અને સહકાર એટલે ચંદ્રકાંત પાટીલે જે કહ્યું કે મેન્ડેટ આપીએ તો શું ખોરું, મેન્ડેટ આપવામાં જ આ મોકણ મંડાણી છે બધી. કારણ કે મેન્ડેટ તમે જેને આપીને મોકલો છો, તમારા આશ્રિતો ત્યાં બેઠા બેઠા પછી આ જ કરે છે, હપ્તા ઉઘરાવાનું, હપ્તા ખાવાનું ને હપ્તા મોકલવાનું. એટલે મહેસાણા દૂધસાગર ડેરીનું કૌભાંડ અથવા તો મહેસાણા દૂધસાગર ડેરીનો ભ્રષ્ટાચારથી ખતબદતો વહીવટ એનું એક આદર્શ ઉદાહરણ છે. અને બનાસ પણ કઈ બહુ આમ કોલર ચડાવીને વાત કરી શકે તેમ નથી. સાબર ડેરી સામે દૂધ ઉત્પાદકોએ દેખાવો કર્યા હતા, દૂધ ઢોળી દીધું હતું. હમણાં પાટણમાં પણ દૂધ ઢોળી દેવાયું ને દેખાવો કર્યા, એવા પ્રસંગો બન્યા છે. એટલે આમના વહીવટ જ્યાં જ્યાં સહકાર ક્ષેત્રના બદલે હવે મેન્ડેટ વાળું કલ્ચર બેઠું છે, ત્યાં બધે ભ્રષ્ટાચાર એ આચાર થઈ ગયો છે. ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે. અને મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને એમનું એલિવેશન GCCMFના એમને તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ. સીતાજીની અગ્નિ પરીક્ષા લીધા પછી પણ રાજ્યમાં કોઈ એક નાગરિકે કોમેન્ટ કરી અને એને રામનો દાખલો આપ્યો કે હું કઈ રામ જેવો નથી, તો તું ગમે ત્યાં જઈને આવે તો હું રાખી લઉં તને ઘરમાં પાછી. તો સીતા માતાનો એમણે ત્યાગ કર્યો, વનવાસ આપી દીધો એમણે. એને રામરાજ્ય કહેવાય.
તમે સૌગંધ રામ કી ખાતે હૈ, મંદિર વहीं બનાएंगे, ખાલી મંદિર જ બનાવવાનું તમારે કે રામરાજ્ય લાવવાનું છે? મંદિરમાં તો ધૂમ ભ્રષ્ટાચાર થયો છે અને રોજ જેટલા એનું આખું સપ્તાહ ચલાવીએ તો ચાલે એટલું છે. એટલે ભ્રષ્ટાચાર 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 સહકાર ક્ષેત્રમાં તો એને માજા મૂકી દીધી છે. અને પછી ચંદ્રકાંત પાટીલ એમ કે મેન્ડેટ આપીએ છીએ, તમને તકલીફ પડે છે તો તમે મેન્ડેટ આપીને એમને કાબુમાં રાખવા માંગો છો. મેન્ડેટના બદલામાં તમે શું કરો છો? વોટર યાદીઓ ક્યુરેટ કરો છો, જેને નહીં ગેરલાયક ઠેરવાને ગેરલાયક ઠેરવી દો છો, મંડળીઓને કાઢી મૂકો છો. એ સહકાર ખાતાના અધિકારીઓ તમારા પ્રતિનિધિ તરીકે વર્તીને આ બધું કામ કરે છે. મૂળ તો સહકાર ખાતાના અધિકારીઓમાં મોટા ભાગનું એટલો ભ્રષ્ટાચાર છે કે આ ભ્રષ્ટાચારની ગંગોત્રી જ સહકાર ખાતું છે. એટલે મહેસાણામાં કુપોષિત જિલ્લા તરીકે હોય, મહેસાણા દૂધસાગર ડેરીને શરમ આવવી જોઈએ. મહેસાણા જિલ્લો વિકસિત સાબરકાંઠા કુપોષિત જિલ્લા તરીકે હોય તો સાબર ડેરીને શરમ આવવી જોઈએ. આ ડેરીઓ જે ભ્રષ્ટાચાર કરે છે અને એક્સપાયરી ડેટના પાવડર ને બટર જે ફેંકી દેવા જોઈએ, એના બદલે આ બાળકોને એમણે ખવડાવે તો કેમ આ ડેરીઓ કેમ એવું માથે ના લે કે મહેસાણા જિલ્લામાં કોઈ કુપોષિત બાળક નહીં હોય, કે સાબરકાંઠા જિલ્લામાં કે બનાસકાંઠા જિલ્લામાં કોઈ કુપોષિત બાળક નહીં હોય? તમે સુપોષિત થયા છો, ફૂલ્યા ફાલ્યા છો, એકવડીઓ બાંધો હતો એના બદલે અત્યારે ખાસા બમ જેવા થયા છો. તો આ બાળકોનું કાંઈક કરો ને. તમે ખાઓ, તમારી ખાવાની શક્તિ હોય, ભૂખ લાગતી હોય બરાબર, હજુ ન શમી હોય તો છોકરા વેચો, એક્સપાયરી ડેટનો પાવડર વેચો, માખણ વેચો, રિચાર્જમાં ભ્રષ્ટાચાર કરો, મધની માખીઓમાં ક્યાંય શું ક્યાં કોને ડંખ મારે છે અને કોને નથી મારતી એ પ્રશ્નોનો ઉકેલ લાવો. આ બે ડેરીઓ તો આદર્શ ઉદાહરણ છે, બનાસ અને દૂધસાગર. અને એ આપણે નથી કહેતા, આપણે દૂધ ઉત્પાદક પણ નથી, પણ નાગરિક તો છીએ આપણે. આ એક્સપાયરી ડેટ વાળો પાવડરનું દૂધ પીવાનું આવે, અથવા તો ભાજી પાઉં ખાવા ગયા હો સરસ મજાના કોઈના દુકાને અને ત્યાં એક્સપાયરી ડેટ વાળું બટર એમ સસ્તામાં લઈએ ને આપણને ખવડાવે તો આપણને અસર તો થાય જ છે. આપણે ભલે દૂધ ઉત્પાદક નથી પણ આપણે ગ્રાહક છીએ. અને જાગો ગ્રાહક જાગો કહો છો તો આ ગ્રાહક જાગીને તમને પૂછે છે કે આ ચેરમેનનો રાતા બમ થાય છે અને એકવડિયા શરીરના હતા એમાંથી મોટા બમ જેવા થયા છે, તો એ ચેરમેનો બધા ફૂલ્યા ફાલ્યા. પણ આ ભ્રષ્ટાચાર એના માફક એમની માફક જ કાઠું ધારણ કરતું ગયું છે. એટલે મહેસાણા જિલ્લામાં દૂધસાગર ડેરી હોય અને મહેસાણા જિલ્લો ગુજરાતના 10 કુપોષિત જિલ્લાઓમાં આવે, મને લાગે છે કે સહકાર ક્ષેત્રના આગેવાનો માટે આ કલંકરૂપ ઘટના છે. બિલકુલ, અને બધા માટે. મહેસાણા જિલ્લો વિકસિત જિલ્લો કહેવાય અને મહેસાણા જિલ્લામાં આમ કુપોષણનું નામ આવે એટલે આમ સ્વાભાવિક છે કે આપણને દુઃખ થાય કે આ જિલ્લાનું થયું શું, આ તો વિકસિત હતો એમાંથી આ કુપોષિત થયો. એનાથી આગળ ઓપરેશન ફ્લડનું જ્યાંથી શરૂઆત થઈ અને જેણે ભારતને અમૂલ મોડેલ આપ્યું એ ખેડા જિલ્લો પણ 10 જિલ્લામાં આવે છે. અને સાબર ડેરી વાળો સાબરકાંઠા પણ 10 જિલ્લામાં આવે છે. આ તો હો આશ્ચર્ય, કારણ કે મહેસાણા અને ખેડા તો આવતું હોય તો બહુ કહેવાય. એટલે આ બાળકોમાં કુપોષણ છે એ જે તે જિલ્લામાં આવડી મોટી ડેરીઓ કામ કરતી હોય અથવા કોઈ જગ્યાએ ખાનગી ડેરીઓ કામ કરતી હોય તો એની આમ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ખાનગી ક્ષેત્રમાં આપણે CSR કહીએ છીએ, આમની તો કોઈને રિસ્પોન્સિબિલિટી જ નથી હોતી. કિલો ફેટના ભાવ વધારે તે ગણીને ઘરમાંથી આપવા પડતા હોય રીતે વધારે છે. એટલે સમગ્રતયા આ પરિસ્થિતિ છે. અને કયા પ્રકારનું કુપોષણ? તો ઉંમર પ્રમાણે ઊંચાઈ હોવી, સ્ટન્ટિંગ 35.5% બાળકો આ કુપોષિત જિલ્લાઓના સરેરાશ 35.5% બાળકો ઊંચાઈ ઓછી છે. ઊંચાઈના પ્રમાણમાં વજન ઓછું હોય એને વેસ્ટિંગ કે એ 19.3% છે. ઉંમરના પ્રમાણમાં વજન ઓછું હોય 32.1%. એટલે વજન ઓછું હોય એવા કેસ 32 ને 19 51%, અડધો અડધ કરતા વધારે બાળકોનું વજન ઓછું છે જે વજન હોવું જોઈએ તેના કરતા. આ સિવાય એનિમિયા એટલે કે લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ હોવાના કિસ્સા પણ ગુજરાતમાં ઊંચી ટકાવારી ધરાવે છે.
6 થી 59 મહિનાના બાળકોમાં હિમોગ્લોબિન 67.1% ઓછું છે. ગર્ભવતી માતાઓ ન હોય તેવી 15 થી 49 વર્ષની કિશોરીઓ અને સ્ત્રીઓમાં 57.2% ઉણપ છે હિમોગ્લોબિનની. આ ઉપરાંત ઊંચાઈના પ્રમાણમાં વજન હોવાની તીવ્રતા ધરાવતા કિસ્સા એક્સ્ટ્રીમ સ્ટન્ટિંગ જેને કહેવાય એવા 11% છે. એટલે આ કઈ જાતનો વિકાસ આપણે કરી રહ્યા છીએ કે જેમાં આપણે આ પ્રકારના પરિણામો NFHS 5 આપણને મેળવી આપે. આપણે શરમ આવવી જોઈએ. એટલે એની સામે સાહેબ આ ગરીબ કલ્યાણ મેળા કરો છો તમે, તો પછી આ જાય છે ક્યાં? અધિકારી કલ્યાણમાં અને નેતા કલ્યાણ. એક નેતા એવા છે કે બધા રેશન કાર્ડ એમના પાસે જ રાખે છે. એક નેતાના દીકરા પોન્જી સ્કીમ ચલાવે છે. એક નેતાના દીકરા મનરેગામાં ભ્રષ્ટાચાર કરે છે. એટલે ખાવાનો દી આવ્યો છે ખા. હમણાં એમણે પેલી સ્વદેશીને ઉત્તેજન આપતા બોર્ડ મૂક્યા છે ગાંધી જયંતિ નિમિત્તે. તો ખાદીને આ લોકો સમજે એવું બેઠા છે કે ખા અને દી, ખાવાનો દી આવ્યો છે ખા. પણ સાહેબ અત્યારે મારા ઘરમાં ખાદી પહેરાતી હમણાંથી 50% ખાદી પહેરવાનું ઓછું કર્યું છે, એટલા માટે કે પોસાતી નથી. ઓક્ટોબરમાં અમે ખરીદે સ્ટોક કરતા 50% ડિસ્કાઉન્ટ મળતું હતું. અત્યારે સૂત્રો ખાદી પર માંડ 30% અને પોલી વસ્ત્રો પર 10% મળે છે. એટલી, અને એ બી એટલું મોંઘું કર્યું ને એની પર ઓછું ડિસ્કાઉન્ટ. બાકી મારા ઘરમાં મને યાદ છે કે ઓક્ટોબરમાં ખાદી ભરાઈ જાય. એ ચાદરો અને રૂમાલો અને બધું જ ખાદીનું ઓક્ટોબરની રાહ જોઈને બેઠા હોય કે ભાઈ 50%માં લઈ લઈશું. હવે આજે ખાદી ખરેખર મોંઘી પડે છે. એટલે મારે, હું કોલેજમાં ભણ્યો ત્યારે ખાદી પહેરતો હતો. આજે સાહેબ મને ખાદી મોંઘી પડે છે. હું 50% મારો ખાદી ઓછા કરી દીધા, કારણ કે મારી આર્થિક કમાણી એટલી નથી કે હું રોજ 4 વખત અલગ અલગ કપડાં પહેરીને ખાદીના સરસ, કારણ કે ખાદીના કપડાં પહેરવા માટે તારે ઇસ્ત્રી જોઈએ, બધું જોઈએ, તો તમે આમ પેલા ગેંગા જેવા લાગો, તારી પર્સનાલિટી ના પડે. એટલે જો મારે ખાદી પહેરવી હોય તો પછી એનું ડ્રાયક્લિંગ ને બધું કરાવવું પડે. હવે આજે એક કપડાની ઇસ્ત્રી કરવાના 6 રૂપિયા થાય. હવે આજે ખાદીનું પહેરવી હોય તો મારે કાલે કાઢી નાખવું પડે. એટલે ના છૂટકે સાહેબ મારે with respect with the ગાંધી એન્ડ ખાદી એન્ડ ઓલ, 50% મારા કપડાં એ ખાદી રહિતના થઈ ગયા છે કે મારી ગરીબીના લીધે. સિસ્ટમ તમે એવી ડેવલપ કરી છે કે ખાદી નથી કરી છે. પછી ખાદી ફોર નેશન ને ખાદી ફોર ફેશનની વાત કરો અને ખાદીનો એક રૂમાલ ખરીદો તો ઘરના એક ગરીબનું દીવડો જલશે, આવી વાત કરો તમે. એક એ આમ જરા હાસ્યાસ્પદ લાગે છે. એટલે આપણે કહ્યું એમ, ગુજરાત મોડેલે ખરેખર કોઈ સરસ રમૂજ કરી આપી છે અને પકડાવી દીધી છે. એટલે મોડેલ છે, એને તમે લાલી લિપસ્ટિક લગાડીને ઊભું કરો તો સારું લાગે. જી. બાકી તો આપે ઉલ્લેખ કર્યો વાઇબ્રન્ટ ગુજરાતનો, પણ એ વાઇબ્રન્ટ ગુજરાતમાં રોકાણ તો જે જાહેર થાય છે એના 10% જ થાય છે, નવા રોકાણો. હવે રિલાયન્સ એક્સપાન્ડ કરતું હોય તો એના એક્સપાન્શન પ્લાનનું એ રોકાણ અહીં ગુજરાતમાં જ કરવાનું છે, બહાર જઈને નથી કરવાનું. કે અદાણી જેવાને ગુજરાતમાં વધારે ફાવટ હોય, બીજા ગ્રાઉન્ડ ઉપર આટલી સેન્ચુરીઓ મારી આવે છે, તો ગુજરાતમાં તો એ 3-4 સેન્ચુરી મારે ત્યાં સુધી આઉટ જ ના થાય ને. એટલે એ બધાના રોકાણો આપણે વાઇબ્રન્ટ ગુજરાતના રોકાણમાં ભેળવી દઈએ એ તો કેમ ચાલે? અરે વાઇબ્રન્ટ પહેલા બી સાહેબ રિફાઇનરી આવી રિલાયન્સની કે એસાની, એ વાઇબ્રન્ટ પહેલા આવી હતી. કે અતુલનો ઉદ્યોગ આવ્યો એ બી એની પહેલા આવ્યો હતો. એટલે માત્ર પણ એના એક્સપાન્શન તો ચાલ્યા કરે ને, કારણ કે ઉદ્યોગ માટે તો એવું કહેવાય છે કે એન ઇન્ડસ્ટ્રી આઈધર ગ્રોઝ ઓર ઇટ ગોઝ. એટલે વાઇબ્રન્ટમાં મુકેશ અંબાણી ઉભા થઈને જાહેરાત કરે કે અમે 50,000 કરોડનું રોકાણ આવનાર 5 વર્ષમાં, તો એ નેચરલ કોર્સ કરવું પડે તમારે, એટલે કરવાના છો. તમારે નેચરલ કોર્સમાં કરવું પડે. ગુજરાતની પ્રજાએ તમને આટલો આવકાર આપ્યો, આટલો સહકાર આપ્યો, ધીરુભાઈને ફૂલે પૂજ્યા, તો તમે ગુજરાતની પ્રજાને છેતરવામાંથી બાદબાકી કરતા નથી. એટલે મુકેશ અંબાણીને તો ખાસ મને કહેવાનું મન થાય છે કે તમારા પૂર્વજોને તો જુઓ. તમે ધીરુભાઈ અંબાણીના દીકરા છો, જે ચોરવાડમાંથી એક સાવ સામાન્ય સ્થિતિમાંથી દેશના ટોચના ઉદ્યોગપતિ બન્યા. તો તમે આ બધું છેતરપિંડીના ધંધા શું કરવા કરો છો? તમે આ છેતરપિંડીના ધંધા શું? તમે એવું કહો ને
કે અમારે 50,000 કરોડ રૂપિયા કરવું પડે રોકાણ, એ અમે કરવાના છીએ, પણ આ વાઇબ્રન્ટમાં હું આવ્યો છું એટલે આ 50,000 કરોડ ઉપરાંતના બીજા 10,000 કરોડ હું રોકીશ, તો એ 10,000 કરોડનું રોકાણ આપણે ગણવા તૈયાર છીએ. સ્ટેટિસ્ટિક્સ માટે દર્શક મિત્રો એવું કહેવાય છે કે there are 3 kinds of lies. આંકડાઓ માટે એવું કહેવાય છે કે 3 પ્રકારના જૂઠાણ હોય છે. વ્હાઇટ લાઈઝ એટલે સફેદ જૂઠાણું, પ્લેન લાઈઝ એટલે ચોખ્ખે ચોખ્ખું સ્પષ્ટ જૂઠાણું, એન્ડ સ્ટેટિસ્ટિક્સ અને આંકડા. આ ત્રણેયનો તમે જેમ વાપરવો હોય તેમ વપરાશ કરી શકો, અને સરકારો એ આંકડાઓને મન ફાવે તે રીતે વાપરતા શીખી ગઈ છે. તો મને લાગે છે કે આ કરુણતા છે. આપે બહુ સરસ માહિતી પૂરી પાડી દર્શક મિત્રોને, માટે આપનો આભાર. આપને 5 વાગે અત્યંત અગત્યનું રોકાણ છે, છતાં પણ આપે સમય ફાળીને અમારી સાથે જોડાવાનું મંજૂરી આપી, તે માટે પણ આપનો આભાર. અને આપણે આ ચર્ચાને આગળ વધારીશું. ધન્યવાદ. મળતા રહીશું.